जय माताजी बधाने અને બહુ ઠંડી છે। ઠંડીની હાલત ખરાબ થઈ ગઈ છે। જો અને અત્યારે ઘરનું બધું કામ કરવી છે પોરો ખાતા ખાતા, કેમ કે શરદીના લીધેથી ઠંડીના લીધેથી શરદી થઈ ગઈ છે અને એવું છે બધું। અને ઘરનું કામ બધું કરવી છે આપણે। અને અત્યારે શિયાળાનું જો બધું કપડાં ધોવા અને બધું બહુ મુશ્કેલ છે, પણ તોય આપણે જો કપડાને બધું ધોઈ નાખ્યું, વાસણ બાસણ બધું થઈ ગયું અને આપણે જો નાહી ધોઈને મસ્ત ફ્રેશ થઈ ગયા। અને હવે ભૂખ લાગી ગઈ છે તો બપોરનું કંઈક જમવાનું આપણે બનાવશું। તો પહેલાં તો મસ્ત મજાનું જો ખમણ લઈ આવ્યા, રોટલા બનાવી નાખ્યા છે ઘઉંના, અને મસ્ત મજાની ખાટી મીઠી ચટણી છે સાથે, અને બટેટાનું વટાણાનું સરસ મજાનું શાક બનાવ્યું છે। અને અમારા કામ્યાબેનને એની ઘરે આવી ગયા છે બપોરા કરવા, અને બપોરે એ આવીને એને બેન બહુ ભૂખ લાગી છે, 12:30 આવે ને અત્યારે છે શિયાળો। અને અમારા હેમાંશીને જો બહુ જ ખમણ ભાવ્યું, હેમાંશી બેન તો આંગળીઓ ચાટતા રહી ગયા જો। તો હાલો બધા ખમણ ખાવા, અને બહુ મસ્ત મજાનું ખમણ લઈ આવ્યા છે। અને જો કેવું છે ખમણ કમેન્ટ કરજો। અને આ નવી જ દુકાન બની છે, ત્યાંથી લાવ્યા છે, પણ બહુ મસ્ત છે। કીધું પહેલી જ વાર તમે લાવ્યા ને ખમણ છે બહુ મસ્ત, તો બીજી વાર પણ આપણે ત્યાંથી લેવા જઈશું। અને મારા કામ્યાબેનને બહુ ભૂખ લાગી ગઈ છે, અને કામ્યાબેનને કીધું તું જ પહેલાં ટેસ્ટ કર કેવું છે એમ, પછી અમે બધા ખાઈ। અને શાક છાશ રોટલી ગોળ અને બધું આપણે લઈને બેસી ગયા છીએ। અને કામ્યાબેને ચાખ્યું તો કામ્યાબેનને બહુ જ ભાવી, કે મમ્મી બહુ મસ્ત છે। નગર કામ્યાબેનને નથી ભાવતું ખમણ, ઓછું ખાય છે, પણ આજે એને ભાવ્યું, કેમ કે મસ્ત ખમણ છે એકદમ પોચું, અને ચટણી પણ બહુ મસ્ત છે, ખાટી મીઠી બહુ સરસ છે। અને રાહુલ પણ આવી ગયા છે જમવા, અને એ પણ સવારે નાસ્તો કરીને ગયા હોય એટલે સીધું બપોરે જમવાનું હોય, વચ્ચે એમને કાંઈ નાસ્તો ન કરે, 10 વાગે ને એમનો ચા પીવે, એટલે બપોરે બહુ જ ભૂખ લાગી જાય એટલે બધા જો આવી ગયા છે જમવા, અને બધાને ખાવાનું ચાલુ છે। અને કામ્યાબેન કે તું શાખ, મેં કીધું હાલો હું ચાખી લઉં, પણ છે બહુ મસ્ત ખમણ। તો તમારે કોઈને ખાવું હોય તો કમેન્ટ કરજો, પાર્સલ કરી મોકલાવી દઈશું। અને અમારા કામ્યાબેને જો ખાવાનું ચાલુ કર્યું છે, અને એના પપ્પાને પણ બહુ ભૂખ લાગી ગઈ છે, તો એના પપ્પાએ તો સોળીને ચાલુ કર્યું ખાવાનું। હેમાંશી બેન બેસી ગયા છે ડીશ લઈને ખમણની ખાવા, અને હેમાંશી બેને તો શાક રોટલી થોડીક જ ખાધી, અને તો ખમણ જ ખાધું જાજુ, કેમ કે ખમણ છે બહુ મસ્ત કે। તો બધા બપોરા કરવા બેસી ગયા છે। અને તમે શું બનાવ્યું છે બપોરામાં જરી કમેન્ટ કરજો। અમારે તો જો આ સ્પેશિયલ ખમણ અને મસ્ત બધાનું ફેવરેટ વટાણાનું શાક હતું, વટાણા બટેટાનું। અત્યારે શિયાળો હોય એટલે મસ્ત વટાણા પણ આવતા હોય, એટલે આપણે આજે વટાણા બટેટાનું અને એનું શાક બનાવી લીધું છે। અને બપોરે જમીન બધી સાફ સફાઈ કરવાનું ચાલુ છે આપણે। ફ્રીજ આપણે સાફ કરવાનું હતું, તો જો આપણે ફ્રીજ સાફ કરવાનું ચાલુ કરી દીધું છે, વાસણ ને એવું બધું ધોઈ નાખ્યું, અને ફ્રીજ સાફ કરીને બધું શાક બકાલું આપણે બધું અંદર ગોઠવી દઈ। અને 8 દિવસે તો સાફ કરવું જ પડે, ફ્રીજમાં પોતું મારવું જ પડે। અને અમારા કામ્યાબેન જો નવરા થઈ અને શેરડી લઈને બેસી ગયા છે, કેમ કે કામ્યાબેનને બહુ શેરડી ભાવે। જો કામ્યાબેન હાથે પોલીને શેરડી ખાઈ છે, દાંત બે પડી ગયા છે તોય, તો મેં કીધું ધ્યાન રાખજે બીજા દાંત ન પડી જાય, તો કામ્યાબેન કે ના ના કાંઈ ન પડે। તો કામ્યાબેન બેસી ગયા છે ફાઇનલી શેરડી ખાવા, અને આપણે પણ શેરડી ખાવી જ, પણ અત્યારે નથી ખાવી, કેમ કે મારે બનાવવાની છે હાલની રસોઈ, અને રસોઈમાં આપણે બનાવવાની છે ઓળો। તો ઓળો લઈ લીધો છે, અને ટમેટાં ડુંગળીને બધું લઈ લીધું છે, અને હું ઓળો બનાવું છું। અને અમારા કામ્યાબેનને લેસન કરવાનું ચાલુ કર્યું છે। હમણાં કામ્યાબેને ટ્યુશનમાં અને સ્કૂલનું લેસન વધી જાય છે, અને આપણે જો થોડીક જ વારમાં મસ્ત મજાનો ઓળો બનીને તૈયાર થઈ ગયો છે। તો જો એકદમ મસ્ત બન્યો છે ઓળો, અને ઘરની વાડીના ધાણા નાખી દીધા છે ઉપરથી આપણે। અને હાલો બધા જો હાંજના વાળું કરવા, અને હાંજના વાળુંમાં મસ્ત મજાનો ઓળો, અને બાજુમાં આપણે શું બનાવ્યું છે હાલો જોઈ। રાહુલ પણ બેસી ગયા છે જમવા, અને એને તો બસ હવે જમવાનું પૂરું થઈ ગયું, કેમ કે હું પછી બેઠી રોટલા બનાવતી હતી, એટલે મારે થોડીક વાર લાગી, કેમ કે આપણે ખાવ તો બાજરાનો રોટલો, એટલે બાજરાનો રોટલો બનાવ્યો, અને સાથે દૂધ લઈ લીધું છે, ગોળ છે। અને હાંજના વાળુંમાં કાંઈક આવું છે જો હાંજનું જમવાનું। તો હાલો બધા હાંજના વાળું કરવા, કોને કોને ઓળો ભાવે છે અને બાજરાનો રોટલો ભાવે છે। તો રાહુલ બેસી ગયા છે વાળું કરવા હાંજનું, અને આપણે પણ બેસી ગયા। અને આપણે જો સાંજે દૂધ હારે ગોળ જોઈ, ગોળ વગર ન હાલે, એટલે આપણે ગોળ ભાંગીને 2 ગાંગડા લઈ લઈ। અને અત્યારે શિયાળાનો ગોળ પણ બહુ જ સારો ગોળ છે, બાજરાના રોટલા દૂધ સ્પેશિયલ શિયાળાની જ વાનગી બની છે। અને હા, એક વાત તો કહેવાનું ભૂલાઈ ગયું, ફોલો કર્યું કે નહીં? ફોલો કરી લેજો, અને લાઈક કમેન્ટ શેર કરતા જાજો। તો મળીએ એક નેક્સ્ટ વ્લોગમાં, આવજો।